या अली मदद, मौला अली मदद। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધા? જી કરીમભાઈ। હા, તો બોલો તમારી ખિદમત કબૂલ કરે અને સોરી કહું છું બધાને ઇનકન્વીનિયન્સ માટે। તો તમે રજા આપો તો શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહ। આમીન। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। યા અલી મદદ, मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। तो प्रथम अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन दड़ी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम हुसैनी हाजिर इमामના લાખો લાખો શુક્રિયા અદા કરું છું। ફરી એકવાર મૌલાયા નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો। करीम इलम ग्रुप, करीम नूर मोहम्मद मोमिन फ्रॉम ह्यूस्टन टेक्सास। फ्राइडे आफ्टरनून इलम मिजालिस 29 November 2024। My Ilm Majalis number 1228, my wise number 510। મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું અને આજની તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ આ ઇલમ મિજલસના અંદર જો તન મન ધનથી દિલો જાનથી ખિદમત કરે છે, પોતાનો મટીરિયલી ટાઈમ નોલેજ દરેક રીતે નજરાણું આપીને મૌલાને દરેકના હૃદયપૂર્વક આભાર માનું છું। જે લોકોએ ગયા અઠવાડિયા દરમિયાન વારા લીધા, અહીંયા ઇલમ મિજાલિસનો મેળાવડો થયો હોસ્ટેલના અંદર, લોકો પોતાના ઘરના અંદર ઉતારો આપ્યો, એમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, રાઈડની જમાતખાને લઈ જવાની, બીજી બધી ખિદમતો કરી, જમવાની ને બધી, એમને બી ઘણી ઘણી મુબારકીઓ આપું છું। તો હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, આ અઠવાડિયા અંદર જે લોકોએ ઇલમ મિજાલિસનું સંચાલન કર્યું, ખિદમત કરી, ફરમાન વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને અલ્હમ્દુલિલ્લાહ વાયજો કરી, એ બધાને ઘણી ઘણી મુબારકી આપું છું। અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન દરી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી। હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, બધા ખિદમતદારો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને મૌલા સુખી સલામત ને આબાદ રાખે। आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે। आमीन મૌલા દરેકની ખિદમત કબૂલ કરે। आमीन ખિદમત દરમિયાન કોઈ પરત કે કસોટી ના નાખે। आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે। आमीन મૌલા વધારે ખિદમત આપે। आमीन મૌલા વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે। आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે। आमीन ખુદ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે। आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। આમીન। તો ઇન્શાઅલ્લાહ આજે આપણે પ્રસ્તાવના વાંચીશું, એમાં અલી અલ્લાહની આપણે એક જ કડી વાંચીશું અને સદ્દુનો શ્લોક વાંચીશું અને છેલ્લે આપણે ફરમાન મુબારકની યાદી આપીશું, પૂર્ણાહુતિના ફરમાન મુબારક અને દુઆ આપીશું અને આ પ્રસ્તાવના પછી આપણે રેતુઈનો એક પાઠ પૂરીશું, બુદ્ધિરંજન પી સદરી સાહેબ, અને ખાસ કરીને આપણે હિસ્ટોના અંદર 3 દિવસ મેળાવડો થયો અલ્હમ્દુલિલ્લાહ। તો મૌલાએ બહુ બરકત, નિયામતો, રહેમતોથી નવાજ્યા અને મૌલાએ બહુ કામયાબી આપી ઇલમ મિજલસના અંદર। તો તમને ઘણા ઘણાની મુબારકી છે। તો આપણે એની થોડી વાતો કરીશું અને પછી આપણે લગભગ 50 મિનિટ જેવો ક્વેશ્ચન આન્સર સેશન બી રાખીશું। તો કોઈને બી આજે જે ઇલમ બોલાય તે માટે અને ગઈ જે ઇલમ મિજાલિસો થઈ એના માટે કોઈને સવાલ હોય, આપણા ઇસ્માઇલી મઝહબ માટે સવાલ હોય તો લાઈન પર આવીને પછી વાત કરી શકે છે। તો શુક્ર મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું। શારીરિક તબિયત નાદુરસ્ત છે, બહુ શરદી થઈ ગઈ છે અને આ તે, પણ અલ્હમ્દુલિલ્લાહ વાઇઝ કરવું છે। તો હમણાં કોઈ સાથે વાત થઈ તો કીધું કે મૌલાની બહુ મહેરબાની છે, છેલ્લા દમ બી ચાલતા હશે તો મૌલા પૂછશે કે શું કરવું છે, તો વાઇઝ કરવું છે। તો હંમેશા બીજાના રૂહના છુટકારા માટે હંમેશા મહેનત લેવી છે। અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ।
આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. સતગુરુ કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. ए जी अली पे तो सही अल्लाह कहिए, एमा ओछो नहीं रे નગાર. અમે એને માન્યો સિદ્ધ કશું, એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. જિંદા કાયમ પાયા શાકીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખર નછોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે.
તો પીર સદરી સાહેબના બુંદીરંજન માંથી રેત હોઈનો એક પાઠ આપણે પઢીએ. રે તું હી મારા સાચા સહિયા પિયુજી તું હી સાત દીપ નવખંડમાં પ્રગટ્યો સતગુર શાહ રે. સાત દીપ નવખંડમાં પ્રગટ્યો સતગુર शाह रे. जहाँ देखो तहाँ वही है, जहाँ देखो तहाँ वही है सब घट माहेरे. वही है सब घट माहेरे. वही है सब घट माहेरे. તો બુદ્ધ નિરંજન એટલે ખુદાની ઓળખ એ સદન સાહેબનો ગ્રંથ છે. એની આ એક રેતુની કડી છે જ્ઞાનની. તો લગભગ ઇસ્માઇલી એસોસિએશન ફોર ઇન્ડિયાનું ટ્રાન્સલેશન છે એ પેલા આપણે વાંચીએ તો સાત દીપ અને નવે ખંડમાં યાને જળ અને ચેતનમાં એ સદગુરુ શાહ પ્રગટી રહ્યો છે. જ્યાં નજર કરું છું ત્યાં તે જ છે અને બધાના દિલમાં પણ તે જ વસેલો છે. આપણે એનું ટ્રાન્સલેશન હું શું કરું છું, સાત દીપ નવ ખંડ પછી મહાસાગર કહેવાય છે, ઓશન કહેવાય છે. એ સાત છે અને નવ ખંડ છે, કોન્ટિનેન્ટ છે. આફ્રિકા છે, એશિયા છે, યુરોપ છે. એ રીતે પ્રગટ્યો સદગુરુ શાહ રે. સાત દીપ નવ ખંડમાં પ્રગટ્યો સદગુરુ શાહ રે. તો સદગુરુ એટલે સાચો ગુરુ. તો આપણે આગળ જોઈ ગયા કે આપણા મજહબના શબ્દો છે કે ગુરનર. તો ત્યાં ગુરુ હઝરત નબી મોહમ્મદ મુસ્તફાનું નૂર, પીર પૈગંબરનું નૂર એના માટે વપરાય છે. નર શબ્દ છે તે ઇમામના રૂહ માટે વપરાય છે. તો સદગુરુ એ પીર પૈગંબરના નૂર માટે વપરાય છે. પણ પીરોએ બી સતગુરુ કીધું તો કે પીરોનો પીર પૈગંબરનો બી ગુરુ મૌલા મુર્તઝાલી છે, દરેકનો ગુરુ છે. તો મૌલા મુર્તઝાલી માટે બી સતગુરુ શબ્દ વપરાય છે, સાચો ગુરુ એ છે જ. खुदा तो सब ठोर में बसता नहीं, खाली उस बिन कोई मकान. કોઈ દુનિયાની કે યુનિવર્સ કે બ્રહ્માંડોની કોઈ જગ્યા ખાલી નથી કે જેના અંદર ખુદાનો નૂર પ્રસરેલું ના હોય મૌલા મુર્તઝાલીનું. તો એ નૂર તો છે જ, પણ શું થયું? પ્રગટ થયું. બરાબર. દાખલા તરીકે મોલાએ પ્રમાણે કે ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે. તો નૂર તો વસી રહ્યું છે દરેકના ઘટના અંદર. પણ તમે જીવના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલો તો એ તમારામાં રોશન થઈ જાય. તો ઈમાન નૂર છે પણ એ પ્રગટ થવું જોઈએ. એ ઈમાન રોશન થવું જોઈએ. એ મૌલા પર આપણું ઈમાન છે તો મૌલાની વાણી પર ઈમાન હોવું જોઈએ. અને આપણે સંપૂર્ણ ફરમાબરદાર થઈએ ત્યારે ઈમાન રોશન થાય છે. તો પીરોએ શું શબ્દ વાપર્યો? જીસ ઘટ ઈમાન પ્રગટ્યા, પ્રગટ થયું. તો તમારા રૂહના ચિરાગમાં રોગાનનો ઢગલો છે પણ તેને દીવાસળીથી સળગાવો નહીં તો રોશની કેમ થશે? તો રોશની થાય છે. અમારા ફરમાન મકસી છે તે તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય. તો શું થશે? ફાયદો થશે. તો ખુદાના નૂરમાં એક થઈ જશું. તો એ રોશની પ્રગટ થવી જોઈએ, એ નૂર પ્રગટ થવું જોઈએ. તો એ સદગુરુ પ્રગટ થયો. તો પ્રગટ્યો સદગુરુ શાહ રે. અને એ સદગુરુને શાહ કીધું. તો શાહ આપણે ઇમામ માટે શબ્દ વાપરે છે. દળી સલામત દાતાર સરકાર શાહ કરીમ હાજર ઇમામ. જહાં દેખું તહાં હોઈએ. જ્યાં પણ જોઉં છું તો એ જ દેખાય છે, મૌલા જ દેખાય છે, મૌલાનું નૂર જ દેખાય છે. વોહી હે સબ ઘટ માહેરે. દરેક જગ્યાએ એ છે અને દરેકના દિલના અંદર બી એ જ મૌલા વસી રહ્યો છે. તો
તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, એટલે કે પોતાના રૂહને ઓળખવાનો છે. તો એની ઓળખાણ કેવી રીતે થાય? 24 કલાક એના માટે છે, પોતાના રૂહની ઓળખ માટે. તો મન અરફ એટલે કે પોતાના રૂહની ઓળખ ઇલમમાં છે. તો રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, તો આ પોતાના રૂહની ઓળખનો ભેદ મૌલા એને બતાવે છે. તો એ ઓળખાણ થાય છે તો શું થાય છે? મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો પહેલી નિશાની શું છે? જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. તો પછી અહીંયાથી કીધું કે એ ચીજ રોશન થઈ ગઈ તો શું છે કે વહી હે સબ ઘટ માહેરે, જે મારા હૃદયમાં પ્રગટ થયો એ જ મૌલા દરેકના દિલના અંદર વસી રહ્યો છે. તો આ શોર્ટના અંદર આપણે આ જીનાની કડી આપણે સમજ્યા. સાથે સાથે હું જયારે આ જીનાની કડી જોઈ રહ્યો હતો તો આગળ બી આપણે ચીજનો ઉલ્લેખ કર્યો છે, પણ હજુ બી લોકોને એ ચર્ચા ચાલે છે. તો જો ખુદા શું છે? નૂર છે. નૂર શું છે? નિરંજન, નિરાકાર છે. જાહેરી આંખોથી દેખાય ના, નિરાકાર એટલે કોઈ આકાર નથી. એ ગોળ છે કે ત્રિકોણ છે કે લંબચોરસ છે કે રેક્ટેંગલ સ્ક્વેર છે એવું નથી. નહીં રંગ નહીં રૂપ, કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી. અલખ અનામી છે, લક્ષમાં લાવી શકાય એવો નથી કે લખી શકાય એવો નથી, નામ પણ નથી. પણ આપણે એને મોહબ્બત કરી શકીએ એના માટે એ ઇલમ રૂપે અને ઇસ્મે આઝમ રૂપે એ જે નૂર નિરંજન નિરાકાર છે એના અંદર એ મૌલાનું પોતાનું બાતુની સ્વરૂપ મૌલાએ પ્રગટ કર્યું કે આપણે એને ઓળખી શકીએ, એને મોહબ્બત કરી શકીએ. તો મૌલા તરફ અમે જેટલા દિવસ અહીંયા છીએ તેટલા દિવસ રોજ આવશું અને તમારા પથ્થર જેવા દિલ પર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલને નરમ કરશું. તમે પણ સાંભળવા આવજો. તો નૂરનો વરસાદ હોય તો પીવાની વાત આવે ને, તો મૌલા કીધું સાંભળવા આવજો. તો ફરમાન નૂર છે, બરાબર. અને મૌલા કીધું અમે જે અમારું મુબારક નામ આપ્યું છે સત શબ્દ ઇસ્મે આઝમ, બોલા એ અમારું બાતુની સ્વરૂપ છે. આ બંનેનો મકસદ શું છે? કે આપણું દિલ પાક અને સાફ થવું જોઈએ, એના અંદર મોહબ્બત પેદા થવી જોઈએ. તો મૌલા તો પીર પૈગંબર કરતા બી ઉપર છે. એ મૌલાએ શું ફરમાયું કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો એ આસાન મતલબના અંદર આ દિલ પાક અને સાફ થવાનું અને મોહબ્બત પેદા થવાનો મૌલાએ શું રસ્તો બતાવ્યો કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? તો ઇલમ શું છે? તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જીવ તુમ દિલ વસે રબકાને. આ રીતે આપણા દિલના અંદર એ મૌલાનો ઈશ્ક વસી જાય છે. એ સમસ્યા એમને શું અનુભવ થયો કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, મૌલાના મુબારક નામનું જિકર કરતા એક ધ્યાન થયા તો એમને આ રૂહાની ઈશ્કનો પ્રકાશ રોશની પેદા થઈ. તો બંને ઇલમની પ્રેક્ટિસ અને ઇસ્મે આઝમની પ્રેક્ટિસ એ બંનેનો મકસદ એ છે કે આપણું દિલ પાક અને સાફ થાય અને આપણા દિલના અંદર મૌલાની રૂહાની રોશની એટલે કે મૌલાનો જે રૂહાની છે એ પ્રગટ થાય. તો એ બંનેની પ્રેક્ટિસ થઈ શકે છે. કોઈ પણ એક ચીજની પ્રેક્ટિસ કરો તો બી થઈ શકે છે. તો એ સાબિત છે. કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. તો મકસદ છે કે આપણું દિલ પાક અને સાફ નહીં થાય ત્યાર સુધી આપણા દિલના અંદર રૂહાની પેદા નહીં થાય. સોરી. તો આ ચીજો છે, બરાબર. અને કોઈ જમાખાને જવાનું ના નથી પાડતું. હું પોતે 2 ટાઈમ જમાખાને જાઉં છું મૌલાની મહેરબાનીથી. હું પોતે ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કરું છું, બેતુખાની બંદગીમાં જાઉં છું. અને હવે શું થાય છે કે 2 ટાઈમ જમાખાને જઈને દુઆ ઇબાદત બંદગી ગુજારવાની છે, તસ્બીહ ને બધું બેતુખાની બંદગી કરવાની છે. અને મૌલાએ પોતે બેતુખાના મેમ્બરોને ફરમાવ્યું કે અમે તમારા માટે 2 બેતુખાની મિજાલિસ એટલા માટે કરી છે કે તમે રૂહાની ઇલમ શીખો. તો મિજાલિસમાં નહીં આવો તો રૂહાની ઇલમ ક્યાંથી સાંભળશો? તો બેતુખાના મેમ્બરોને બી મૌલાએ કીધું કે રૂહાની ઇલમ શીખો. તો મકસદ રૂહાની ઇલમનો છે. તમારામાંથી કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે ને ઇબાદત બંદગી કરે છે. જેઓ જમાતખાને જઈ ઇબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ પર વધારે હોય છે. તો દિલ ઇલમ પર આવ્યું નથી આવ્યું તો મૌલા જે ખ્યાલથી ઇબાદત બંદગી કરવાનું કે છે આપણે નથી કરી. ને તો આપણું દિલ આવવું જોઈએ. સાંજે આંખોથી વાંચ્યું, કાનોથી સાંભળ્યું, જબાનથી બોલ્યા ઇલમ અને શ્વાસોશ્વાસના અંદર એનું મનન ચિંતન કર્યું, પણ દિલ આપણું આવ્યું. અમારા ફરમાન, દિલ એટલે કે રૂહ, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો મકસદ એ છે કે આપણને એ રૂહાની રોશની હાંસલ થાય. જે મૌલાએ ફરમાયું કે અમારા ફરમાન મકફી છે
તે તમારા માટે રોશની છે. તો મૌલાએ બેતુખાનના મેમ્બરોને ફરમાવ્યું છે કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. તો આપણે વિચારવું જોઈએ કે 23 કલાક શું કરવાનું છે. તો ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું, જે ખુદા આપણા દિલના અંદર જ બેઠો છે. ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહેદી આપે છે. અને કીધું તમારામાં જે રૂહ છે તે શું છે તેનો તમે કેમ વિચાર કરતા નથી. તો બંને ચીજો માટે મૌલાએ ફરમાવ્યું કે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. અને એ મૌલા આપણા ઘટમાં બેઠો છે, પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો ઇલમની પ્રેક્ટિસ કરવાવાળા કે બેતુખાનની બંદગીની પ્રેક્ટિસ કરવાવાળા આ ભૂલી ગયા છે કે મકસદ શું છે. તો કે દૂર મત દેખો દિલ માહે વસે, જેમ ચંપા ફૂલ માહે વાસ. તો એ મૌલા આપણા તરફથી 23 કલાક ઈચ્છે છે. તો એકદમ સાદી સરળ વાત છે, બધું મૌલાના ફરમાનથી સાબિત છે. પણ આપણે નથી કરવું ને આપણે મૌલાને સામે ચાલીને અરજ કરીએ છીએ તો પછી ફરમાન બદલાઈ જાય છે. પછી આપણે કહીએ છીએ કે અમારે 1 કલાક કરતા વધારે બંદગી કરવી હોય તો મૌલાએ કીધું તમે 1 કલાક કરો અને એ સિવાય તમારે વધારે કરવી તો કરો. પણ એ જ મૌલાએ પહેલા તો વધારે કરવાની જ ના પાડી. 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. ચોખ્ખું મૌલાએ 5 થી 6 વખત ફરમાવ્યું છે. હવે અહીંયા અગર આપણે ખેતાણ કરીએ તો એનો મતલબ એમ કે આપણને મૌલાના ફરમાન મુબારક પર ઈમાન નથી. અગર કોઈ આપણને કે આ મૌલાનું ફરમાન મુબારક છે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે, તો એ મૌલાનું ફરમાન બોલ્યો ને, આપણે શા માટે વિરોધ કરીએ છીએ. આપણને ઈમાન નથી આવતું, કાંઈ નહીં, તો તમે 1 કલાક બી કરો, એના કરતા વધારે બી કરો. તમારે વધારે સમય તમારી બેતુખાની બંદગી કરવી હોય તો તમે એ કરો. કોઈને વધારેનો સમય છે એમાં ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરો છો એને કરવા દો. સીધી સાદી સરળ વાત છે એકદમ. એમાં શું નારાજ થવાનું અને ખોટું લાગવાનું અને ખેતાણ કરવાની વાત છે. તો એ સદની સાહેબે ગિરબાવલીના અંદર શું ફરમાયું, 5 સ્ટેપ આપ્યા છે ફનાફિલ્લાના. તો પહેલું સંસ્કાર જે તકદીર, આપણું નસીબ. એક તો આપણે સારા પૂર્વ જન્મમાં જે કામો કર્યા મૌલાની મહેરબાનીથી સારા, એના કારણે આપણું તકદીર, આપણું નસીબ થયું. અને આપણને એવા કુટુંબમાં જન્મ મળ્યો, એવા સમાજમાં, એવી દુનિયા અને એવા ઇસ્માઇલી મજહબમાં અને આ ઇલમ મિજાની અંદર આપણને જન્મ મળ્યો. બરાબર. બીજો જન્મ જે સુફલ એટલે સારું ફળ. તો પછી એના અંદરથી આપણે સારું ફળ શું લીધું. બરાબર. તો કે હાજર ઇમામની હાજર જુમાનો જે ધણી છે એની આપણને જાહેરમાં શનાખત છે. જે ખુદાનું નૂર જે પાત્રના અંદર છે, હાજર જુમાનો ધણી શાહ કરીમ, એની આપણને શનાખત છે. કે ખુદા પોતે સરદારી સાહેબે કીધું કે આલ અલી ઇસ્લામ શાહ રાજા, કે મારા સમયના જે ઇમામ છે હાજર ઇમામ, એનું નામ છે શ્રી ઇસ્લામ શાહ, અને એ અલીની આલમાંથી છે. અને અલ્લાહ યહી ઇમામ, અલ્લાહ પોતે ઇમામ થઈને આવ્યો છે. આ શનાખત છે. ચોથું શું છે કે પ્રેમ વેરાગ જે હેત મોહબ્બત ઈશ્પુરો. ત્રીજું, પહેલું તકદીર, બીજું સુફલ. હવે ત્રીજું શું છે, એ ઇમામ પાસેથી આપણે શું મેળવીએ છીએ, ત્રીજો સાચો શબ્દ સતશાસ્ત્ર જે ઇલમ. તો અહીંયાથી સદન સાહેબે કમાલ કરી દીધી, 2 ચીજોને અલગ ના કરી. અને શબ્દ નથી, ત્રીજો સાચો શબ્દ અને સતશાસ્ત્ર જે ઇલમ એમ નથી કીધું. ત્રીજી બાબતના અંદર બંને ચીજોને એક જ સાથે ગણાવી. કેમ કે બંને એક જ નૂર છે. બંનેની પ્રેક્ટિસ કરવાથી પ્રેક્ટિસની રીત અલગ છે. ઇસ્મે આઝમની પ્રેક્ટિસ મૌલાએ અસલ લઈને આંખો બંધ કરીને થોડી આંખો ખુલ્લી રાખીને ઇસ્મે આઝમ બોલ અને બોલના અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કીધું. ઇલમની પ્રેક્ટિસ તમે આંખો બંધ કરીને બી ફરમાન મુબારક પર વિચાર કરી શકો છો, આંખો ખુલ્લી રાખીને બી વિચાર કરી શકો છો. પણ બંનેનું પરિણામ એ છે કે બંનેથી દિલ સાફ થાય છે અને આપણા દિલના અંદર રૂહાની પેદા થાય છે. તો ત્રીજી ચીજના અંદર બંનેને સાથે રાખી, બંનેને અલગ ના કરી તે સદરી સાહેબે ત્રીજો સાચો શબ્દ સતશાસ્ત્ર જે ઇલમ. તો મૌલા પોતાના મુખ મુબારકથી ઇસ્મે આઝમ આપે છે તો એ બી ફરમાન જ છે ને મૌલાનું. મૌલાના મુખ મુબારકથી નીકળ્યું તો એ બી ઇસ્મે આઝમ બી ફરમાન મુબારક છે. સાચો શબ્દ એટલે સત શબ્દ, સત એટલે સાચો, તો ઇસ્મે આઝમ સત. ત્રીજો સાચો શબ્દ સતશાસ્ત્ર, સત એટલે સાચું, શાસ્ત્ર, ઇલમ, સાચું ઇલમ. તો સાચા જ્ઞાન તો ગુરુમુખના. તો જયારે અમે ફરમાન માટે મોઢું કાઢીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો એ ઇસ્મે આઝમ અને મૌલાના મુખ મુબારકની નીકળેલા ફરમાન મુબારક બંનેને એક જ રૂપમાં એ સદદીને સમાઈ લીધા અને શું કીધું, એને ઇલમ કીધું. ઇસ્મે આઝમ ને બી અને મૌલાના ફરમાન મુબારક બંનેને ઇલમ કીધું. ત્રીજો સાચો શબ્દ સતશાસ્ત્ર જે ઇલમ. રસન કબીરી સાહેબે બી જે મોટી વિનંતી એના અંદર કીધું કે સત શબ્દે સતશાસ્ત્રે ચાલશો તો સદગુરુ સંગત થાય.
અને સદગુરુને હૃદય માહે રાખીએ તો પ્રેમ જ પાય. તો ત્યાંથી પીર હસન કબીર સાહેબે બે ચીજો અલગ ના કરી, બે એક જ છે. કારણ કે બંને ખુદાના નૂર છે, બંનેનું પરિણામ એક જ છે કે દિલ સાફ થાય છે, રૂહાની પેદા થાય છે. તો સત શબ્દે અને સત શાસ્ત્રે ચાલજો એમ પીર હસન કબીર સાહેબે ના કીધું. જેવી રીતે પીર સદરી સાહેબ બોલ્યા એ રીતે પીર હસન કબીર સાહેબ બોલ્યા કે સત શબ્દે સત શાસ્ત્રે ચાલજો તો સદગુરુ સંગત થાય અને સતગુરુને હૃદય માહે રાખીએ તો પ્રેમ જ પાય. ચોથું શું છે? ચોથો પ્રેમ વૈરાગ હેત મોહબ્બત ઈશ્ક પૂરો. તો આ ઇસ્મે આઝમ થી બી ઈશ્ક પેદા થાય છે, નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, અને ફરમાન મુબારક ની પ્રેક્ટિસ થી બી ઈશ્ક પેદા થાય છે. કલામ ખુદા કા યાદ કરો નિત પડો જ્યુ તુમ દિલ વસે રબકાને. તો પહેલું તકદીર, બીજું સારું ફળ, ત્રીજું સાચો શબ્દ સતશાસ્ત્ર જે ઇલમ, ચોથું પ્રેમ વૈરાગ. હવે એ થકી ઈશ્ક પેદા થવો જોઈએ, જે હેત મોહબ્બત ઈશ્ક પૂરો. પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે. તો ઉસ્તાદ બી મફતમાં નથી મળી જતો, રસ્તામાં નથી પડ્યો. મોલાએ કીધું કે જ્ઞાન આપનાર ઉસ્તાદનો હક. જે દુનિયાના અંદર એક ઉસ્તાદ હોય છે જે આપણો રસ્તો આસાન કરી દે છે મૌલાની મહેરબાનીથી, તો એ દુનિયાના અંદર બી ઉસ્તાદ હોય છે. જેવી રીતે મૌલાના રૂમીના ઉસ્તાદ હઝરત સમ તબરેજ હતા, રાબિયા બસરીના ઉસ્તાદ બાઈજીદ બોસ્તામી હતા, બાઈજીદ બોસ્તામીના ઉસ્તાદ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ સહી ખુદાવીન આલમીન હતા. અબુઝર ગફારીના ઉસ્તાદ સલમાન ફારસ હતા, સલમાન ફારસના ઉસ્તાદ હઝરત નબી મોહમ્મદ મુસ્તફા હતા. અને હઝરત નબી મોહમ્મદના જે પીર પૈગંબરનું નૂર છે એમના ઉસ્તાદ ગુરુ, સાચા ગુરુ સહી ખુદાવીન આલમીન એ બધું મૌલા મુર્તઝાની પોતે છે. એટલે રસૂલુલ્લાહે ફરમાયું કે બધાને કહેતા હતા કે મુસીબતના સમયે તમે ખુદાની મદદ માંગો, અને પોતા પર જયારે જંગે બદર અને જંગે ખૈબરમાં મુસીબત આવી ત્યારે બોલી ઉઠ્યા કે યા અલી બિલુત્ફી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારે મદદે પહોંચો. એ ના બોલ્યા કે ઓ અલ્લાહ તારી રહેમતથી અમારી મદદે પહોંચો. કેમ કીધું ઓ અલી? કારણ કે અલી એ જ અલ્લાહ છે. બરાબર. તો પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે, જે ઇલમ જ્ઞાનની નસીહત કરે, એ પાંચમો છે. છઠ્ઠું છે, છઠ્ઠો ગુરુ જે સદગુરુ જે નબી, તેમાં નાશ થવું, જે ફના નફી થવું. તો અહીંયા સદગુરુ આપણે જેમ આગળ વાત કરી કે પીર પૈગંબરનું હઝરત નબી મોહમ્મદ મુસ્તફાનું નૂર છે, એને છઠ્ઠું કીધું. છઠ્ઠો ગુરુ જે સદગુરુ જે નબી હઝરત નબી મોહમ્મદ મુસ્તફા, તેમાં નાશ થવું, જે ફના નફી થવું. જે રીતે આપણે ફના ફિલ્લા બોલીએ છીએ, તો અને જો ઈશ્ક બરાબર હોય તો ઇમામના રૂહમાં એક થવાય છે. તો અહીંયા ફના નફી એટલે કે રસૂલુલ્લાહના નૂરના અંદર એક થવું, એ છઠ્ઠો તબક્કો છે. અને સાતમો અહમ બ્રહ્મ જે વાસલ હક, જે ખુદાના નૂરમાં એક થવું. તો આ રીતે જે 7 સ્ટેપ બતાવ્યા છે, તો પહેલું તકદીર નસીબ, બીજું સુફળ એટલે સારું ફળ, ત્રીજું સાચો શબ્દ સત્શાસ્ત્ર જે ઇલમ, ચોથું પ્રેમ વૈરાગ જે હેત મોહબ્બત ઈશ્ક પૂરો, પાંચમો ઉસ્તાદ જે પ્રબોધ કરે એટલે કે દીન ઇલમ જ્ઞાનની નસીહત કરે, છઠ્ઠો ગુરુ જે સદગુરુ જે નબી રસૂલુલ્લાહનું નૂર, તેમાં નાશ થવું, જે ફના નફી છે, અને સાતમો અહમ બ્રહ્મ જે વાસલ હક, જે મૌલા મુર્તઝા ઇમામના નૂરમાં એક થવું, ફના ફિલ્લા થવું. તો આ કહેવાનું કારણ શું છે કે આપણે સમજ્યા જ નથી, બે ચીજને અલગ અલગ કરીએ છીએ. બંનેની પ્રેક્ટિસ અલગ છે, પણ બંને એક જ નૂર છે, સત શબ્દ અને સત શાસ્ત્ર એટલે કે ઇલમ. તો ઇસ્મે આઝમ અને ફરમાન મુબારક બંને એક જ પ્રેક્ટિસ છે, પણ મૌલાએ પોતાના મુખ મુબારક ફરમાવ્યું કે બેતુલ ખાનું કામ ઘણું કઠણ મુશ્કેલ છે. એનો મતલબ એમ કોઈ નથી કહેતું કે તમે 1 કલાક બંદગી ના કરો, એમ કોઈ નથી કહેતો. અને મોલા કીધું અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છે, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો ઘણા લોકો સમજ્યા વગર ખાલી વાદ વિવાદ કરે છે, આર્ગ્યુમેન્ટ કરે છે. એમને પહેલા બધી વાયજો, મારી બધી વાયજો સાંભળી લેવી જોઈએ અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ, પછી કોઈ નિર્ણય પર આવવું જોઈએ. ખાલી લોકોની વાતો સાંભળીને એકાદ 5-10 મિનિટ સાંભળીને વાય સાંભળીને તમે નિર્ણય પર નથી આવી શકતા. બરાબર. દાખલા તરીકે આપણે કલામ મુબીન ભાગ પહેલો વાંચવા લીધો, એમાં મૌલાએ ફરમાવ્યું કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. હવે આટલું વાંચીને આપણે બેસી રહ્યા તો આપણે ખુદાનો દરજ્જો સમજવાની કોશિશ કરતા રહ્યા. પણ અગર આપણે આગળ ઇલમ વાંચીએ તો મૌલાએ શું ફરમાયું? તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. જે ફરમાવ્યું ને એ મૌલાએ ફરમાવ્યું કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. હવે ખાલી આપણે આટલું વાંચીને મૂકી દીધું હોત કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો, તો આપણને આ બીજા ફરમાન મુબારકની ખબર ના પડત કે જે લોકો ખુદાનો દરજ્જો સમજવા બેઠા છે એમને મૌલાએ શું ફરમાયું કે તમે પોતે
ખુદાનો દરજ્જો સમજો, જે હુકમ થયો ને, હવે એ જ મૌલા શું કે છે કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો પોતાનો દરજ્જો સમજવો એટલે કે પોતાના રૂહની, જે ખુદાનું નૂર છે, એની ઓળખ કરવી. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને મન અરફ પોતાના રૂહની ઓળખ ઇલમમાં અંદર છે. અને રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તો આ રીતે આપણે સાંકળ બનાવીએ અને ઇલમને સમજીએ તો રસ્તો આસાન થઈ જાય. તો પહેલા આપણે વાંચીએ, સાંભળીએ, વિચાર કરીએ. તો આ નથી કરતા એટલે આપણે ખોટી વાત વિવાદ કરીએ છીએ, સમજ નથી આવતું એટલે. તો આ બે ચાર ચીજો હતી. તો રેતુહીનો પાઠ અને આ તો અલહમદુલિલ્લાહ બહુ ખુશી છે. તો આપણે અહીંયા વિષ્ણુના અંદર તમને જાણ હશે 3 દિવસ આપણે ઇલમ વિચારસનો મેળાવડો થયો, મંગળ, બુધવાર, ગુરુવાર. તો બહુ ખુશી હતી, બહુ ખુશાલી હતી. અને અલહમદુલિલ્લાહ કોઈ શબ્દોમાં વર્ણવી ના શકાય એટલી મૌલાએ મહેરબાની કરી, કામયાબી આપી. અને દરેકને મુબારકી છે, તમને બધાને મુબારકી છે. તમે બી ઓનલાઈન સાંભળ્યો છે ને આપણે ઇલમ વિચારની રેકોર્ડિંગ બી મૂકવામાં આવી છે. તો માશાલ્લાહ જુઓ, કોઈ ગમે તે કહેતું હોય પણ પરિણામ આપણી સામે છે મૌલાની મહેરબાનીથી કે 1228 જેટલી ઇલમ વિચારસો થઈ. રૂબરૂ ઘરે એટલાન્ટા, હોસ્ટેલમાં 2 જગ્યાએ, ઇન્ડિયાના હૈદરાબાદના અંદર ઇલમ વિચારી થાય છે. ઇન્શાલ્લાહ બીજા બધા વધારે સેન્ટરોમાં આપણે હિંમત કરીશું તો ઇલમ વિચારી થશે. 60 જણા લોકોએ 300 ફરમાન મુબારક સલાતી કલામ યાદ કર્યા 4.5 વર્ષના અંદર. 25 થી 30 લોકો વાઇઝિન થયા. તો કેટલો દિન રોશન થયો. મોલા કીધું અમારો દિન આ બંધ મુઠ્ઠી જેવો હતો, આ મિશનરીઓ અમારા દિનને રોશન કર્યો. બરાબર. તો લોકો મહેનત કરી રહ્યા છે. આપણે એને તારીફ બધી મોલાની છે. હંમેશા મોટાઈ જુઓ તો મોલા મુર્તઝાલીની છે. અને સર્વે વખાણ અલ્લાહ માટે જે સગલી મખલુકાતનો પરવદિગાર છે. તો કોઈ બી આપણે સારી ચીજના વખાણ કરીએ છીએ, મોલાને જ વખાણ કરીએ છીએ. અને કરીમ આઝમ ફરમાયું કે કોઈના વખાણ કરવામાં તમે કંજુસાઈ ના કરો. કેમ? કારણ કે એમ કરીને આપણે મોલાના જ વખાણ કરીએ છીએ. આકાલીશા મા બાપ ફરમાયું કે તમારાથી જે પણ સારી ચીજો થાય છે તે એમ નહીં સમજતા કે તમારા તરફથી થાય છે. એ બધું મોલા તરફથી આપોઆપ થતું આવે છે. બરાબર. તો તો તમને ખબર હશે કે તમે ઓનલાઈન ઇલમ વિચાર સાંભળી હશે તો બીજી ઇલમ વિચારના અંદર અસગર ફિરલા કોઈ કારણસર વાદ વિવાદ થયો ને બધું થયું, રાઈટ. તો આપણે એને એડિટ કર્યું છે અને આપણે એ ઇલમ વિચાર રેકોર્ડિંગમાં નથી. પણ ઘણા લોકો એ ઓનલાઈન હતા અને એ લોકોને ઘેર સમજણ ના થાય તો એ માટે મારે અમુક ચીજો કેવી છે. ઘણા લોકો રૂબરૂ બી હતા તો એ લોકોને બી આ ચીજ ના ગમી, નારાજ થયા. બરાબર. અને જે લોકોએ ઓનલાઈન સાંભળ્યું તો બરાબર, એમને બી ખબર છે. તો જુઓ, મૌલાએ શું ફરમાયું કે ઇલમ મજલિસ તો ऐसी बाई जैसी बहस करी वाड़ी. जो दुनिया में है बहस देखना चाहो तो इलम मजलिस में બેહતો દાડી. તો ઇલમ મજલિસનો મૌલાએ દરજ્જો શું આપ્યો કે બહેસની વાડી કીધું. અને જો તમને દુનિયામાં એ બહેસ જોવી હોય એટલે કે જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. મારા દીદાર જોવા હોય ઇલમ મજલિસના અંદર જોવા હોય તો તમે ઇલમ મજલિસમાં બેસો. તો જો અલહમદુલિલ્લાહ તારીફ બધી મૌલાની છે. તો મારું દિલ કે છે કે જેને કીધું છે તો અમારી કાલની ત્રીજી ઇલમ મજાલિસ મેળામાં ત્રીજી ઇલમ મજાલિસ દરમિયાન એક રૂહાનીએ પછી કીધું કે મને મૌલાના દીદાર થયા ચાલુ ઇલમ મજલિસના અંદર. તો થાય ને, મૌલા છે જ ઇલમ મજલિસના અંદર. ઇલમ મજલિસ એસી ભાઈ જેસી બહેસ કરી વાળી. અને જો દુનિયામાં એ બહેસ દેખના ચાહો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે તો ઇલમ મજલિસમાં બેહતો દાડી. અને જે કાંઈ બી થયું તો મને બીજી ઇલમ મજલિસના પહેલા રાત્રે પહેલી ઇલમ મજલિસના અંદર એક બેન કેનેડાથી આવ્યા હતા એમના છોકરાને લઈને. એમનું દિલ બહુ નરમ થઈ ગયો તો બહુ રડવા લાગ્યા ધ્રુસકે. તો એમને જોઈને હું બી રડી પડ્યો. તો આખી રાત મેં એમને યાદ કર્યા, મા બેટાને. અને એમના હાથમાં બહુ દુઆ કરતો હતો. એમને સાથે રાખીને આખી કુલ ઇસ્માઇલીઓ બધાના માટે દુઆ કરતો હતો. આપણા ઇલમ મજલિસના મેમ્બરો બધા જે કેનેડાથી આવ્યા એમના માટે અને બધા માટે. તો એટલી ખુશી થતી એમને યાદ કરવામાં, એમના હાથમાં દુઆ કરવામાં. અને બરાબર. તો બીજી બાજુ એક નેગેટિવ ફોર્સ હતો. તો એના અંદર મેં જોયું મારા ખ્વાબના અંદર કે એક બહુ મોટો નેગેટિવ ફોર્સ એના સોલ્જરોને નેગેટિવ ફોર્સને મોકલે છે મને ડિસ્ટર્બ કરવા માટે અને મારા પર એટેક કરવા માટે. તો હું બહુ કોશિશ કરું છું એમને દૂર કરવાનું. અને છેલ્લે મૌલાની મહેરબાનીથી યા અલી બોલું છું તો એ લોકો દૂર થઈ જાય છે, બધું સાફ થઈ જાય છે.
તો આ પહેલા જ આ થવાનું હતું. મોલાએ મને પહેલેથી જાણ કરી દીધી હતી, બરાબર? તો થતું રહેશે. પણ હવે શું છે કે હું પહેલા કરતા થોડો વધારે કડક અને વધારે સિરિયસ થયો છું કે જો મારી પોતાની બેઅદબી કોઈ કરે તો મને કઈ પરવા નથી એની, પણ મૌલાની, ઇલમ મિજાલિસની, ઇલમ મિજલસના ભાઈ બહેનોની અને આ જે કામ થઈ રહ્યું છે એની કોઈ બેઅદબી કરશે તો હું હરગીઝ સાખી નહીં લઉં. અને હું પહેલા જેટલો ફોર્મ છું એના માટે, પહેલા કરતા વધારે કડક છું એના માટે. તો જે લોકો સાચા મૌલાના તલબગાર છે, મોહબ્બત કરવા વાળા છે, એને મૌલા કહેતી भी इलम आपसे, जिस पर करम करे वो आप, उसको आप ही आप बुझावे, इलम ओलमा कामिल मुर्शिद बनकर आप सुझावे. પણ આવી બેઅદબી હરગીઝ સાખી લેવામાં નહીં આવે, બરાબર? તો કોઈ ગ્રુપના અંદર, ઇલમ ગ્રુપના અંદર મોલાએ બહુ બરકત આપી છે, મેમ્બરો બી બહુ છે, લોકો બહુ મહેનત કરી રહ્યા છે. આટલી બધી ઇલમ મિજાલિસો થઈ, આટલા બધા લોકોએ ફરમાન કલામ યાદ કર્યા, વાયઝીન થયા. તો આપણે એ ચીજની તારીફ કરવી જોઈએ. આપણાથી નથી થઈ શકતું અને આપણે વર્ષોથી ઇલમ મિજાલિસને છીએ તો એનો મતલબ નથી કે આપણે કોઈની નિંદા કરીએ અને હસદ કરીએ. તો દરેકની પોતપોતાની વિચારસરણી છે. તો કોઈને એમ લાગતું હોય તો એ પોતાના ઘરે ઇલમ મિજાલિસ કરે અને પોતાના સાંભળવાળાને પોતે ઘરે બોલાવે, એમના કોન્ટેક્ટમાં રહે. શા માટે આપણે બીજે કોઈ ઇલમ ગ્રુપને કે ઇલમ મિજલસના મેમ્બરોને આપણે તકલીફ આપીએ છીએ? એમ કરવાથી આપણે પોતે જાતે જલીલ થઈએ છીએ. તો લોકોને બહુ ખોટું લાગ્યું આ ચીજોથી. તો દરેકે પોતાને વિચારવું જોઈએ, બરાબર? આપણે ખાલી 1-2 કલાક મહિનામાં કે વર્ષમાં 1-2 વખત કોઈને 1-2 કલાક ઇલમ બોલીને જતા રહ્યા, આપણે કેટલી ફિકર કરી? રાત દિવસ આપણે કદી કોઈની આપણા સાંભળવાની ફિકર કરી? એમની યાદના અંદર, એમની મોહબ્બતના અંદર, એમને દુઆઓ કરવાના અંદર આપણે રાત દિવસ ઉજાગરા કર્યા? ના ખાવા પીવાનું, ના તબિયતનું, ના કામકાજનું ધ્યાન રાખ્યું અને આપણા સાંભળવાળા માટે આપણે દિલો જાનથી ખિદમત કરી, તો જ એમના દિલમાં આપણને જગ્યા મળી શકે છે અને એમનો મોહબ્બત આપણને મળી શકે છે. એમની મોહબ્બત એટલે કે એમના ઘટમાં જે મૌલા છે ને એ મૌલા આપણા પર રાજી થાય છે અને મોહબ્બત મળે છે. તો પોતાને પૂછીએ. એક બાજુ આપણે કહીએ છીએ અહીંયા અમેરિકામાં બી એક જણ અને ત્યાં ઇન્ડિયાના બી એક જણ જબરદસ્તી લોકોને ફોન કરે છે, લોકો નથી ઉપાડતા તો બી ફોન કરે છે, ટેક્સ્ટ છોડે છે, વોઇસમેલ છોડે છે. તમે એક બાજુ કહો છો તમારી પાસે સાચું સોનું છે તો સંભાળીને સાચવીને રાખો. શા માટે જબરદસ્તી કોઈને આપવા જાઓ છો? દરવાજો ખખડાવીને કોઈ તમારા ફોન નથી ઉપાડતું, ત્યાં તમારા ફોનના જવાબ આપે છે, ના તમારા મેસેજ વોઇસમેલ જવાબ આપે, તો શા માટે જલ્દી થાવ છો? અને એક બાજુ એમ કહો છો કે હું તો ક્યાંય જતો નથી, હું તો મારા ઘરે જ બેઠો છું, કોઈને સાંભળાવું તો મારે ઘરે આવો. તો પછી શા માટે ઘર છોડીને બહાર જાઓ છો? તો તમે જે બોલી રહ્યા છો તમે પોતે નથી કરી રહ્યા. કોઈ આપણા ઉસ્તાદે આપણને ઇલમની બેઅદબીના કારણે 3 મહિના સુધી ઘરમાં ના બેસવા દીધો હોય તો એ વર્ષો જૂની વાત હોય. અત્યારે બી આપણે ત્યાં જ બેઠા છીએ. આપણે ઇલમ જ્ઞાનની વાત કરીએ છીએ. ઇલમ મિજાલિસની અદબ શું છે આપણને ખબર નથી. ઇલમ મિજલસના અંદર આપણે બેઠા છીએ, આપણે આપણો સેલફોન ચેક કરી રહ્યા છીએ, લોકોના મેસેજ આવે છે એ ચેક કરીએ છીએ, એના જવાબ આપીએ છીએ. તો આપણે બહેસમાં બેઠા છીએ, દીદારમાં બેઠા છીએ કે દુનિયામાં બેઠા છીએ? અને જયારે એમ ચોખ્ખું કહેવામાં આવે કે ભાઈ આ જે મેળાવડો છે કેનેડાથી 11 મેમ્બરો આવ્યા છે એમના માટે છે અને આ 3 દિવસ દરમિયાન ઇલમ મિજાલિસ થશે અને જે કેનેડાથી મેમ્બરો આવે છે એમની સાથે જ વાત કરવામાં આવશે, બીજા સાથે વાત કરવામાં નહીં આવે. અને છેવટે બી આપણે પ્રાઇવેટ 1-on-1 મળશું ત્યારે બી કેનેડાના મેમ્બરે મળશું. તો આટલી કેટલી સાદી સરળ સમજ છે કે ભાઈ એમના માટે છે, રાઈટ? અને આપણે આવી ગયા તો આપણે શાંતિથી, અદબથી, સબરથી સાંભળીએ, બેઅદબી ના કરીએ, રાઈટ? દાખલા તરીકે હોસ્ટેલના અંદર બહુ વર્ષોથી પહેલા ઇલમ મિજાલિસ હતી કે હું ત્યાં જતો નતો તો મને બહુ કહેવામાં આવતું કે તમે આવો, તમે આવો, તમે આવો. તો હું નતો ગયો, રાઈટ? સામે ચાલીને મને કોઈ બોલાવ્યું, આમંત્રણ આપ્યું ત્યારે ગયો. તો વગર આમંત્રણે ના જવું જોઈએ, બરાબર? પહેલી ચીજ છે. અને આપણે ગયા ત્યાં, હું ગયો તો હું જોયું ઇલમ મિજાલિસમાં, રાઈટ? કેટલા ભાઈઓ, કેટલા બહેનો છે, કોણ છે, કોણ ઇલમ મુબારક બોલે છે, એ સાંભળ્યું બધું. એ બધું બોલાઈ ગયું. પછી ત્યાં જે ભાઈ ઇલમ બોલતા હતા બધાને કીધું, એમના જે સ્ટુડન્ટો છે કે બોલો, તમે કઈ બોલો. તો બહુ ઓછા લોકો બોલ્યા હતા. પછી એમને કીધું કે કોઈને કઈ કહેવું છે, બોલવું છે. તો પછી મેં શાંતિથી કીધું. હું ત્યાં જઈને જોયું કે કોણ આવડે છે. એવું ઇલમ મિજલસના અંદર કેવી અદબથી બેઠા છે, કેવી અદબથી ઇલમ સાંભળે છે. જયારે એમને ઇલમ બોલવાનું કહેવામાં આવે છે, લોકો ઇલમ બોલે છે કે નથી બોલતા, સવાલો પૂછવામાં આવે છે ત્યારે પૂછે છે કે નથી પૂછતા, એ બધું આપણે જોવાનું હોય. આપણે ડાયરેક્ટ સીધા જ દોઢ ડાયા થઈ જઈએ તો
તો પછી જયારે કહેવામાં આવ્યું કે કોઈ બીજાને બી કઈ બોલવું ઇલમ, તો મેં એ ભાઈને રજા માંગી કે અગર તમે બહુ અદબથી રજા માંગી કે અગર તમે રજા આપતા હો તો હું મારે થોડું ઇલમ બોલવું છે. તો હા બોલો. તો એમની રજા લઈને બોલ્યો અને એમને બહુ સારું લાગ્યું. એમને મુબારકી આપી અને ઇલમ મિજલિસ પૂરી થયા પછી બી ઘણા ભાઈ બહેનો મળ્યા, મને યાદ મેં કર્યું, મારી સાથે વાતચીત કરી. તો એ રીત હોવી જોઈએ. તો પહેલા તો આમંત્રણ વગર જવું ના જોઈએ. અને હવે આ બાબતના અંદર હું બહુ કડક છું, સ્પષ્ટ કહું છું કે ઓનલાઈન બી ઇલમ મિજાલિસ થાય છે. તો મને ખબર છે કે ઓનલાઈન કોણ કોણ જોડાય છે, અને કોઈ જેટલા બી ઓનલાઈન પર છે એમને બી કહું છું કે તમારી પાસે આ ઓનલાઈન ઇલમ મિજાલિસનો ફોન નંબર અને લિંક છે. તમે કોઈ નવા માણસને જોડાવા માંગતા હોય તો મને પહેલા જાણ કરજો. અગર તમને એમ થાય કે મારે કોઈ નવા મેમ્બરને આ લિંક આપવી છે, ફોન નંબર આપવો છે, તો પહેલા મને જાણ કરજો કે કોણ છે, હવે મારે જોવું છે. હવે જુઓ, જે ખુદાના આશકો મૌલા છે એમને ઇલમ મળી જશે, પણ બીજા લોકોને કોઈ બેઅદબી નહીં કરી શકે ઇલમ મિજાલિસની. હવે બહુ આ ચીજના અંદર હું બહુ કડક છું. હું બેઅદબી નહીં થવા દઉં. મારી પોતાની પર્સનલ બેઅદબી કરવી તો કરો, પણ ઇલમ મૌલાની, ઇલમ મિજાલિસની, ઇલમ મિજાલિસના ભાઈ બહેનો અને આ કાર્યની બેઅદબી નહીં થવા દઉં. તો તમારે કોઈને આ લાઈન આપવી, ફોન નંબર આપો તો મને જાણ કરો પહેલા. હું હા કહીશ, પછી જ કોઈ નવા મેમ્બરને એન્ટ્રી મળશે. બીજું આપણું વોટ્સઅપ ગ્રુપ છે, અલહમદુલિલ્લાહ બહુ મેમ્બરો છે. તો એ બધા મેમ્બરોને અરજ છે કે તમે કોઈને આ વોટ્સઅપ ગ્રુપના અંદર જોઈન કરાવવા માંગતા હોય તો પહેલા મને બતાવો કે કોણ છે, એ ભાઈ બહેનનું નામ શું છે, મને નંબર મોકલો. હું તપાસ કરીશ બરાબર, અને પછી મને ઠીક લાગશે તો જ એમને વોટ્સઅપ ગ્રુપના અંદર એડ કરીશ. ત્રીજું કે આપણે જ્યાં બી ઇલમ મિજાલિસો થાય છે, તો ઓનલાઈનની તો વાત થઈ ગઈ, મંડે ટુ ફ્રાઈડે, અને આપણે શુક્રવારે બી થાય છે આ. અને ઘરે જે ઇલમ મિજાલિસો થાય છે, હ્યુસ્ટનમાં 2 જગ્યાએ, એટલાન્ટામાં અને ઇન્ડિયન હૈદરાબાદમાં ઇલમ મિજાલિસ થાય છે. તો એ બી કોઈ નવા મેમ્બરને બોલાવવા માંગતા હોય તો એ પહેલા જોવામાં આવશે કે કોણ નવો મેમ્બર છે. ઓકે, અને પછી જ એમને રજા આપવામાં આવશે. કારણ કે હમણાં છે આ મેળાવડામાં શું થયું કે 11 જણો આપણે કેનેડાથી મેમ્બર આવ્યા હતા, એમાં એક ભાઈ હતા. તો મને પહેલેથી ખબર હતી, આ વાતની અમે ચર્ચા કરી રહ્યા હતા કે આ ભાઈ આવવાના છે, તો એ કોઈ બીજાની બી વાત કરી રહ્યા છે, તો એમને લઈને આવવાના છે કે નથી આવવાના. પણ આપણે એમનો ઉંમરનો લિહાઝ કર્યો, એમની બુજુર્ગીનો લિહાઝ કર્યો, એમની અદબ કરી, એટલે આપણે ડાયરેક્ટ પૂછવું એ રીતે સારું ના લાગ્યું. અને આપણને એમ હતું કે 99% કે એ કોઈને લઈને નહીં આવે આપણી રજા કર. અગર એ કોઈને લઈને આવવા માંગતા હશે જેને આપણે આમંત્રણ નથી આપ્યું, તો આપણી રજા લેશે, પછી જ લાવશે. પણ એ કોઈ બીજા ભાઈને લઈને આવી ગયા. ચલો હવે લઈને આવી ગયા, બરાબર, કશો વાંધો નહીં, આપણા ઘરે આવ્યા, રાઈટ. આપણું ઉંમરનો લિહાઝ અને દરેક રીતે આપણે એમની અદબ કરવી જરૂરી છે. તો આપણે એમને પ્યારથી આવકાર્યા, બેસવાની જગ્યા આપી, જમવાનું બી એમને ઇલમ મિજાલિસ પછી ત્યારથી જમાડ્યા, બરાબર. તો પહેલા માણસે વિચારવું જોઈએ, આમંત્રણ વગર ના જવું જોઈએ. એક વાત, કારણ કે આ કોઈ એવું એનાઉન્સમેન્ટ હતું કે કોઈ બી આવી શકે છે, બરાબર. સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે હ્યુસ્ટનના જે લાસ્ટ યર આપણે 135 જણાનો મેળાવડો કર્યો તો 2 દિવસ, એવું નહોતું. આ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું વોઇસ રેકોર્ડના અંદર, બીજાના અંદર બી, કે લિમિટેડ મેમ્બરો માટે છે. તો કોઈને આવું આપણા ઇલમ મિજાલિસ ગ્રુપમાં, અને એ બી હ્યુસ્ટનના અંદરથી અને હ્યુસ્ટનના આજુબાજુ જે સિટી છે એમાંથી કોઈને આવવું હોય તો પહેલા જાણ કરે, રાઈટ, કન્ફર્મ કરે. એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. તેમ છતાં અગર આપણે આમંત્રણ વગર આવી ગયા, દાખલા તરીકે મને કોઈ કે કરીમભાઈ ચાલો ને પેલી જગ્યાએ ઇલમ મિજાલિસ આપણે જઈએ, તો મારી ફરજ એ છે કે ભાઈ મને આમંત્રણ નથી મળ્યું, તો હું કેવી રીતે આવી શકું? તો એ ભાઈ એમ કે કરીમભાઈ થોભો, ચલો હું એમને પૂછી જોઉં છું, એ તમારું નામ લઈને આ કહેશે તો આપણે જઈએ. અને મારે બી કેવું છે કે તમે જરા પૂછી જુઓ, મારે આવું છે, પણ તમે રજા લઈ જુઓ, અને મને રજા મળતી હોય તો આવીશ. તો આપણે આમંત્રણ વગર આવી ગયા તો બી આપણને બહુ પ્યાર મોહબ્બતથી આવકારવામાં આવ્યા. અને આપણે આટલી મોટી ઉંમરના છીએ, આપણને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે શાંતિથી સાંભળવા માટે બેસો તો બરાબર છે, પણ વાતચીત ક્વેશ્ચન આન્સર કે વાતચીત ફક્ત કેનેડાના મેમ્બરો સાથે થશે, બીજા સાથે નહીં થાય. તો આટલી સાદી સરળ બાબત આપણને સમજમાં નથી આવતી, અને પછી આપણે વાદ વિવાદ કરીએ છીએ. ઇલમ મિજાલિસના અંદર કેવી રીતે બેસવું, કેવા એક જ્ઞાનથી ઇલમ સાંભળવું, આપણને ખબર નથી. આપણે કયા મોટે ઇલમ જ્ઞાનની વાતો કરીએ છીએ. તો આ દરેક ચીજો આપણે બરાબર ધ્યાનમાં લઈએ. અને જે બી હાજર હતા એમને બહુ ખોટું લાગ્યું હતું, જે લોકો લાઈન પર હતા એમને બી બહુ ખોટું લાગ્યું હતું. મને પોતાને બી બહુ દિલગીરી હતી, પણ પછી મૌલા એવા લાડ લડાવ્યા. ઇલમ મિજાલિસ પૂરી થયા પછી અમે 1-2 કલાક ઇલમ મિજાલિસ બેઠા હતા. બીજા દિવસે ઇલમ મિજાલિસ તો માશાઅલ્લાહ બહુ રોશની હતી, બરાબર. તો ઘણા લોકોના મેસેજ આવ્યા કે કરીમભાઈ આટલું મોટું કામ લઈને બેઠા છો, તો કોઈ વાર આવું થઈ ગયું તો તમે વાંધો નહીં, તમે સબર કરજો. હું તો આપણે તો સબર જ કરીએ છીએ, બરાબર.
અને બધું બહુ સારું છે. તમે બહુ સારું કામ કરી રહ્યા છો, તો લોકોની બહુ મુબારકીઓ આવી અને લોકો દિલગીર બી થયા. નતું સારું લાગ્યું એ લોકો બી જાણ કરી. બરાબર. તો આ ચીજો આપણે બરાબર સમજીએ, ધ્યાનમાં રાખીએ, ખોટો વાદ વિવાદ ના કરીએ. જો હું મારું જે ઇલમ છે, મૌલાએ મને એની મહેરબાની થકી શીખાડ્યું છે અને મારો ઈરાદો એકદમ પાક છે કે લોકોની ઇલમ જ્ઞાનની નસીહત કરી, લોકોના ઈમાન રોશન કરવા, ઈમાન મજબૂત કરવા. બરાબર. બીજું કે એક ઇલમ છે અને એક અનુભવ છે, તો હું અનુભવના આધારે બી બોલું છું. મારા માટે કોઈ પાકિસ્તાનનો છે, કોઈ ઇન્ડિયાનો છે, કે કોઈ મોમનો છે, કે કોઈ ખોજો છે, એવું કાંઈ નથી. તમે મને ઓળખો છો, રાઈટ? પણ હું અમુક ચીજો એટલા માટે ચોખ્ખી કરીને કહું છું. તો ઇમામોએ બી કીધું છે, પીરોએ બી કીધું છે. દાખલા તરીકે હજરત ઇમામ આકા સુલતાન મહમદ ટાઈમે સિદ્ધપુરના મોમનોનું ઈમાન બહુ સારું હતું. તો મૌલાએ પોતે ફરમાવ્યું. શું ફરમાવ્યું? કે મોહમ્મદ જમાત ઘણી સારી છે, કે અમારા પિતાજી આગા અલી શાહ અને હસન અલી શાહ મા બાપ કહેતા હતા કે મોમના અમારા કુટુંબીજનો છે, અમારા સગાવાલા છે. તો આ મૌલાએ પોતે નામ એક પર્ટિક્યુલર ઇસ્માઇલીના અંદર બી એક કોમનો ઉલ્લેખ કરીને એમના વખાણ કર્યા. બરાબર. અને પીરોએ બી કીધું છે, બધાને ઇલમ સંભળાવ્યું પછી શું કીધું કે આપણે બધા મોમન છીએ, રાઈટ? કે ખોજા મોમના બદકશાની. પણ શું કીધું કે સાચા મોમનને દેજો બહેત દીદાર. કે એમના કીધું કે બધા મોમનને બહેત દીદાર આપજો. જે સાચા છે, સાંભળી તો બધાએ લીધું, પણ એના જે સાચા મોમન છે એમને બહેત દીદાર આપજો. તો દરેક હજરત ઇમામ આકા સુલતાન મહમદ સાહેબે ગહ્વર રહેમતના અંદર પાછલા ભાગના અંદર મૌલાએ જોબો શીખવાડ્યો. એના પહેલા મૌલાએ પર મને માનવાવાળા 2 કરોડ છે, તો અત્યારે કદાચ 3.5 લાખ ઇસ્માઇલીઓ હશે. તો એના અંદર મેજોરિટી નાસર ખુસરુના સાહેબના બોધેલા છે, જે અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, જે બદકશાન છે, બરાબર, અને નોર્ધન પાકિસ્તાનમાં છે એ લોકો. એક મિનિટ.